જય ભગવાન મિત્રો, બાલિકા પૂજનનું શું છે મહત્વ? ચૈત્રી નવરાત્રિમાં ખાસ કરીને જે લોકો માતાજીની આરાધના કરતા હોય, પૂજાપાઠ હવન વગેરે કરતા હોય, પણ ઘણા લોકો પૂજાપાઠ ઉપવાસ વગેરે કરવામાં કદાચ સક્ષમ ન હોય તો નાની દીકરીઓની પૂજા કરવાથી પણ એ લોકોને માના આશીર્વાદ મળે છે. શાસ્ત્ર કહે છે, મંત્રાક્ષરમયીમ લક્ષ્મી માતૃકા રૂપ ધારિણીમ નવદુર્ગાત્મિકામ સાક્ષાત કન્યા માવાહયામ્યહમ. એવું કહેવાય છે કે મંત્રાક્ષરમય માતૃકા રૂપ ધારણ દેવીનું સ્વરૂપ ગણવામાં આવે છે નાની દીકરીઓ. ખાસ કરીને 2 વર્ષથી માંડીને 10 વર્ષની દીકરીની નવરાત્રી દરમિયાન પૂજા કરવાથી માં આશીર્વાદ આપે છે. હવે દીકરીઓની પૂજા તમારે જે કરવી હોય તો એની અંદર શું કરવું જોઈએ? નાની દીકરીને બાજટ ઉપર બિરાજમાન કરી એના બંને પગ એક તાસની અંદર લેવાનો, પગ ધોવાના છે. એના બંને પગ ધોઈ રૂમાલથી લૂછી અને એની ઉપર ચાંદલો કરવાનો છે. નાની દીકરીના ભાગ્યમાં તિલક કરજો, એને ફૂલનો હાર પહેરાવજો અને સાથે સાથે એને કંઈક ભોજન કરવા માટે કંઈક મીઠાઈ અર્પણ કરજો. એને કંઈક ભેટ આપજો અને એને પ્રિય વસ્તુ, એને તમારે કંઈક વસ્ત્ર હોય કે વસ્તુ તમે દાન કરી શકો. કુમારિકાય નમઃ, કુમારિકાય નમઃ આ મંત્રથી દીકરીનું પૂજન તમે ચોક્કસ કરજો. શાસ્ત્ર એવું કહે છે કે પહેલા નોરતું હોય તો આમ તો દરેક નોરતા રોજે રોજ એક દીકરીની પૂજા કરવાનું પણ લખેલું છે. તો પહેલા નોરતું હોય તો 2 વર્ષની કન્યા લેવી, બીજા નોરતાના દિવસે 3 વર્ષ, ત્રીજા નોરતાના દિવસે 4 વર્ષની કન્યા. આ રીતે ચડતા ક્રમમાં જવાનું અને 9મા નોરતાના દિવસે 10 વર્ષની કન્યાનું પૂજન કરવાનું મહત્વ રહેલું છે. તો આ રીતે તમે નાની બાલિકા એટલે નાની દીકરીની પૂજા કરવાથી માના આશીર્વાદ ચોક્કસ આપ પ્રાપ્ત કરી શકો છો. કેમ કે ચૈત્રી નવરાત્રી એ ચમત્કારી નવરાત્રી ગણવામાં આવી છે અને સ્વયં નવદુર્ગા આપે છે આશીર્વાદ. આવા વિડીયો જો મારા સારા લાગે તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને સાથે સાથે જ્યોતિષની જાણકારી લેવી હોય તો અમારા કાર્યાલયનો સંપર્ક કરજો. મને આપી દો રજા. જય ભગવાન.